ખેર દારૂ પીધો તો દંડાવાનું નક્કી. આ દંડ કોઈ પોલીસવાળા દાદા કરશે એ નથી. આ દંડ ગ્રામજનો કરશે. દેશી દારૂનું દૂષણ ગ્રામીણ વિસ્તારમાં સતત વધી રહ્યું છે અને દારૂના બુટલેગરો, દારૂ ગાળવાવાળા, એના વેપારીઓ, અડ્ડો ચલાવવાવાળા નાગરિકોને હેરાન પણ કરે છે અને અનેક લોકો એના રવાડે પણ ચડી આખાને આખા પરિવાર બરબાદ થાય છે. આ એના ફાઇલ વિઝ્યુઅલ જોવો છો. આનાથી થાકી કંટાળીને બનાસકાંઠાના થરાદમાં પઠવાડા ગામે એક જબરજસ્ત નિર્ણય લીધો છે. દારૂ સામે જાગૃતતા લાવવા માટે ઠાકોર સમાજ ત્યાંનો જાગૃત બન્યો છે. ગામના યુવાનો દારૂના રવાડે ચડતા અટકાવવા આગેવાનોએ મિટિંગ કરી અને સામૂહિક રીતે તમામે સિગ્નેચર કરીને નિર્ણય લીધો કે જો ગામમાં દારૂ વેચતો કોઈ ઝડપાશે અથવા તો પીતો ઝડપાશે તો એને દંડ કરવામાં આવશે. દંડ પણ કેટલો અદ્ભુત આયોજન. 5 બોરી બાજરી એને ધર્માદો કરવું પડશે. દારૂ વેચવાળો પકડાયો ને તો એની જોડે 5 બોરી બાજરી લેવામાં આવશે ધર્માદા માટે. દારૂ પીતો કોઈ પકડાયો તો 2 બોરી બાજરીનો ધર્માદો કરવામાં આવશે. આ ધર્માદો ગૌશાળા માટે વપરાશે. એક સારા આશય સાથે એ દંડ લેવાનું નિર્ણય કર્યું. સાથે એ પણ કર્યું કે જો આ નિયમનું કોઈ પાલન નહીં કરે તો એના ઘરે ગામના લોકો અવર જવર બંધ કરશે, સામાજિક બહિષ્કાર કરશે. ગ્રામજનો કેટલા કંટાળ્યા છે આપ સમજી શકો છો. આપ સમજી શકો છો આ દૂષણ કઈ હદ સુધીનું છે. ગિફ્ટ સિટીવાળી સરકારી જે નિયમ છે એના આધીન છે અને એ નિયંત્રિત માત્રામાં છે. પરંતુ અહીંયા જે ચાલે છે અડ્ડાઓ, જે બુટલેગરો ચલાવે છે, જે ન્યુસન્સ ઊભું કરે છે, અખાદ્ય સામાન વાપરે છે, જેના કારણે અનેક વિધવાઓ પણ થઈ છે. આપણે જાણીએ છીએ નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવાઓ થાય છે કારણ કે એમના પતિ દારૂ પીને ખલાસ થઈ જાય છે. એટલે જ ગ્રામજનોએ એક આવકારદાયક નિર્ણય લીધો છે અને એટલે જ લાગ્યું કે ગ્રામજનોના એ નિર્ણયને તમામ સમાજ અને તમામ ગામ સુધી પહોંચાડવો જોઈએ કે જ્યારે કાનૂનનું પાલન કોઈ નથી કરાવી શકતું તો સામાજિક જાગૃતતા ત્યારે સૌથી વધુ મજબૂતતા સાથે જો આગળ આવે તો વધુ કારગર સાબિત થતી હોય છે. અલ્પેશભાઈ ઠાકોર ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય, તેમની સાથે પણ મેં વાત કરી છે. જ્ઞાનીબેન ઠાકોર તે પણ જોડાઈ રહ્યા છે અને અમીચંદભાઈ ઠાકોર આ ગ્રામજન છે. અમીચંદભાઈ સાથે મેં વાત કરી છે ને પહેલાં એ જોઈ લઈએ. અમીચંદભાઈ, દારૂના દૂષણને રોકવા માટે તમે નિયમ બનાવ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ મારે એ સમજવું છે શું જરૂર પડી, એવું તો કેવું દૂષણ હતું આ ગામની અંદર કે ગામવાળાએ જાતે મળીને આ નિયમ બનાવવો પડ્યો અને એક થઈને તમામે આ નિયમને સ્વીકાર્યો પણ ખરો? સાહેબ, આજ અમારે ખુશીનો માહોલ છે ગામમાં. કારણ કે આખું ગામ આજ ભેળો છું. મારી બહેનો, અમે ભાઈઓ, અમારે કેંઢિયા અને નિર્ણય લીધો કે આપણે ગામ વ્યસન મુક્ત બનાવવું અને રોમની પ્રતિષ્ઠા થાય તો એનો આપણે લાભ મળે. એટલે પહેલો નિયમ આપણે કે લઈ લો, ગામ આપણા ગામમાં ચાલુ કરો એટલે બીજા ગામમાં પણ આ નિયમ ચાલુ થાય. અને અમારા ગામમાં સાહેબ અમે નિયમ કર્યો છે કે કોઈ દારૂ વેચે કે પીએ એને 5 બોરી ધર્માદા ગૌશાળામાં અપાવવાનો. અને ત્યાં છતાં નામ મોને તો એને આપણે કોઈ સમાજ સારા પ્રસંગમાં એને લાભવો ને આપણે અહીંયા આવો ને આવો અમે નિયમ લીધો છે આખા ગામે. અને અમારા ગામમાં એટલો ખુશીનો માહોલ છે કે આ જવાનિયા જ્યાં જ્યાં અત્યારે સાહેબ એટલા ખુશ છે ને કે સાહેબ તમે આ ગામે સારો નિર્ણય લીધો છે અમારા માટે. અમે તો કરતા હતા પણ કે અમારા બચ્ચા કાલે આના રસ્તે સડોત એટલે તમે આ ખૂબ ખૂબ સરસ સારો નિર્ણય લીધો છે અને અમને ગામ વતી ખૂબ ખૂબ આખા ગામનો સપોર્ટ મળી રહ્યો છે. આખું ગામ ભેળો છું અને અત્યારે અમારે રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે એવો માહોલ અત્યારે અમારા ગામમાં એવો ને એવો માહોલ છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાહેબશ્રીને વિનંતી કરો છો કે અમારે કદાચ સરકારશ્રીને અમે કદાચ જરૂર નહીં પડે પણ કદાચ જરૂર પડે તો અમને પોલીસની કદાચ તો અમને સપોર્ટ કરવા વિનંતી, 2 હાથ જોડીને વિનંતી કરું છું. આ દારૂડિયાઓ અને દારૂની ભઠ્ઠીવાળા અથવા બુટલેગરો એમના કારણે ગ્રામજનોને કેટલી તકલીફ પડતી હતી. સાહેબ, હોલે રોધીને ખાવું એટલે હાથ પર થતો અમુકન તો એટલે બેને તો ત્રાસી જીધે. પણ અત્યારે બેનોને પણ ખુશીનો માહોલ છે કે આ તમે બધો સારો નિર્ણય લીધો તમે ગામ ખૂબ અમે ખુશ છો. આ દારૂ ગાળવાવાળા અને દારૂ પીવાવાળા આપ લોકોએ નિયમ તો બનાવ્યો, સારું કર્યું, પણ તમને લાગે છે કે આ દારૂ ગાળવાવાળા અને દારૂ પીવાવાળા આ નિયમોને માનશે ખરા? બધે માની લીધો, સ્વીકારી લીધું કે કોઈ દારૂ અમે ઉકાળશે ને એને ભાઈઓને બોલાયા હતા કે અમે આજથી કરીને તમે ગામ ભેળા અમે અને તમે જે નિર્ણય લીધો એ અમને માન્ય છે. તમે કાંઈ જબરજસ્ત પહેલ કરી છે પણ મારે એ સમજવું છે હવે આ દારૂની ભઠ્ઠીવાળા
કામ ધંધો કરશે શું? એમનું તો બધું લૂંટાઈ ગયું. આ સાહેબ ખેતી લગાડે છે ને, ખેતી છે ને. આ નિર્ણયના કારણે યુવાનોમાં, નવી પેઢીમાં કયા પ્રકારનો બદલાવ અને કયા પ્રકારના સુધારની અપેક્ષા છે? સાહેબ સુધાર તો આવશે જ ને. આવો માહોલ છે અને આવો પહેલો પગલું લીધો છે એટલે પહેલથી, એટલે હવે તો વિકાસ થવાનો જ છે ગામમાં. દારૂની આ બધીના કારણે તમારા ગામ અને વિસ્તારના પરિવારો કેવી રીતે બરબાદ થતા હતા? વિસ્તારથી સમજાવો. સાહેબ કારણ કે મજૂરી કરે, આખો 3,000 રૂપિયા મજૂરી હેડતી હતી, એમાં 200 બી 100 વધે, 100માં તો ઘરે હેડે નહીં. એટલે ઘર સીરથી આંકવું એ પહેલી તો પોઝિશન અમારા ગામમાં હતી. આ દારૂડિયાઓ, આ બુટલેગરો અને એમને બચાવવાવાળા કેટલું મોટું ન્યુસન્સ હતા, કેટલી મોટી હેરાનગતિ ગામમાં ઊભી કરતા હતા. સાહેબ ડેરીએ દૂધ ભરાવા હતા તો અમુક ટાઈમે મંત્રીથી ડખો કરે, અમે કહેવા હતા અમાથી ડખો કરે, એટલે એવું થતો તો એવા નિર્ણય, તેના કારણે નિર્ણય અમે સાહેબ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું આ નિર્ણય પર આપ તમામ લોકો અડગ રહો અને આ નિર્ણયનું અક્ષરશઃ પાલન થાય, ગામની ઉન્નતિ થાય, યુવાન સાચા રસ્તે આગળ વધે. ખેર, આ મુદ્દે જ્ઞાનીબેન સાથે વાત કરેલી. જ્ઞાનીબેન, તમારા સમાજના લોકોને ખૂબ ખૂબ વંદન આ યુવકોને કે જે આ ગ્રામજનોને અને તમામ સમાજોએ અને તમામ ગામે આ નિર્ણય લેવો જોઈએ, હું અંગત રીતે માનું છું. આપનો શું અભિપ્રાય છે? રોનકભાઈ, આપે અમિતચંદભાઈને જે પ્રશ્નો પૂછ્યા ને એને જવાબ આપ્યો કે તમને દારૂથી શું શું નુકસાન થતું હતું, તો એ વેદના તમે સાંભળી, મેં પણ સાંભળી. પઠામડા ગામ એ મારા મત વિસ્તારને અડીને આવેલું ગામ છે અને આ ગામની અંદર અનેક વખત મારી મુલાકાત પણ થયેલી છે. ગામની અંદર આખું ગામ ભેગું કરીને પહેલા પણ આ જ ગામની અંદર દારૂ બંધ કરાવ્યું હતું. ગામે ખૂબ સારો નિર્ણય લીધો છે. આ એક પઠામડા જ આ નિર્ણય લેશે તો એનાથી દારૂ બંધી થઈ જશે, એ માનવાને બહુ અશક્ય બાબત છે. પણ એ ગામની અંદર ઓછું થશે, નવા દારૂડિયા તૈયાર ઓછા થશે. બીજું કે આવા ઘણા બધા ગામો છે કે એના ગામની અંદર દારૂ નથી પડતો. જ્યાં પ્રતિષ્ઠા થાય કે ગામ લેવલે નિર્ણય લેવાય એવા ઘણા બધા વિસ્તારની અંદર 100% ગામ ઠાકોરાના છે. એની અંદર ગામની અંદર દેવને આગળ રાખીને પારતા નથી કે અથવા તો બહારથી લાઈને પણ વેચાતો નથી. પણ આ બધા જે છે એમને રાજસ્થાનના અને એમાં ખાસ કરીને પઠાણના વાવ, આ તો માત્ર 5 કે 10 કિલોમીટર પર ત્યાં રાજસ્થાનની સરહદની અંદર જેટલું પણ દારૂ મેળવવું હોય એટલું મળી રહે છે. એટલે ઠીક પઠામડા ગામને હું અભિનંદન આપું છું કે એમણે ખૂબ સારી પહેલ કરી છે. રોનકભાઈ, એમને એમ કીધું કે પોલીસની જરૂર પડે તો અમને મદદ કરે. 2017માં જયારે વિધાનસભાની ચૂંટણી હતી, 2016માં લગભગ ડિસેમ્બર આસપાસ ઇલેક્શન હતું 17માં, અને એ ટાઈમે 16ના 6 મહિના પહેલા ઝુંબેશ હતી દારૂ બંધ માટેની. એ ગુજરાત સરકારને ખબર હતી કે 2017ની ચૂંટણી આપણા માથામાં છે. તો એ ટાઈમે અલ્પેશભાઈનો આંદોલનને સમગ્ર યુવાનોએ ઉપાડી અને સમય એ ટાઈમે આંદોલન એટલી કક્ષાએ જતું રહ્યું કે જેને ગુજરાત સરકારને, હોમ ડિપાર્ટમેન્ટને ગંભીરતા લેવી પડી. અને ગંભીરતા લઈ અને સમગ્ર ગુજરાતની અંદર ક્યાંય દારૂ ન પડે અથવા ન પીવાય, ગામની અંદર દારૂ માટેનો પૂરો બંદોબસ્ત ને અધિકારીઓએ કે ગૃહ વિભાગે એને સહકાર આપીને બંધ કરાવવા માટેના પ્રયત્નો કર્યા. અત્યારે પરિસ્થિતિ ઊંધી છે કે પોલીસ બુટલેગરોને ટાર્ગેટ આપે છે અને એની અંદર લીલામી થાય, હરાજી થાય બુટલેગરો વચ્ચે, પોલીસ વચ્ચે. સૌથી વધારે હપ્તો આપે એને દારૂ વેચવાની છૂટ, એના વોટ્સએપ ગ્રુપ ચલાવવાની છૂટ, એ ગાડીઓનું પાયલોટિંગ પોલીસ કરે એ બાબતની બધી વ્યવસ્થા, જે વધારે કમાવું ન કરે. એટલે આ બહુ એક ગામથી બહુ અશક્ય બાબત છે. પણ આની અંદર જો પોલીસની રેમ નજર ને કોઈ જિલ્લાની અંદર સારો અધિકારી આવી જાય, બોર્ડરના જિલ્લાઓ જ્યાં જ્યાં પણ બોર્ડર લાગે છે, ચાહે મધ્યપ્રદેશની હોય, રાજસ્થાનની હોય, અને લોકલ લોકોની તૈયારી, આ 2-3 વસ્તુ ભેગી થાય તો જ એને ડાબવામાં આપણે થોડા ઘણા અંશે સફળ થઈએ. બાકી અત્યારે જે પઠામડા ગામે કર્યું છે એ ગામને દારૂ કઈ રીતે ચાલુ થાય અને બદનામી કઈ થાય એ સૌથી વધારે પહેલું કામ પોલીસ કરશે. એટલે હું તો બનાસકાંઠાની પોલીસ હું એમને કહેતી કે બધા જેવા છે, પણ સૌથી રેમ નજર સૌથી આ મોટી બધી હોય તો માત્ર ને માત્ર પોલીસના
એક પ્લાનિંગ બંધ, નકશાબંધ પ્લાનિંગ બંધ કર્યા ને. આમની તો તમે વાતો સાંભળો ને તમે બેન. આખું નેટવર્ક જોવો તો તમને જી નવાઈ બેન. લાગે રોનકભાઈ. બેન એટલે જેને પણ શરૂઆત કરી છે મારા સમાજનું જ જી. ગામ છે 100% જી. એટલે એનો આનંદ વિશેષ મને થાય. બિલકુલ. આ સમાજની જી. બેન દીકરીઓની, જી મહિલાઓની, બેન. ઘરના પરિવારની શું હાલત છે. એટલા આ તો કદાચ જમવા નહીં દેતા, જી. ખાવા નહીં દેતા રોનકભાઈ, એટલા પૂરતું જી. નથી. 2 3 4 બાળકોનો પિતા નાની ઉંમરે મરી જાય જી બેન. અને ઈ માનની પરિસ્થિતિ કેવી થાય છે ઈ મેં અનેક હજારો બિલકુલ. દાખલા મારી જોયા. નજરની સામે જી. જોયા છે. બિલકુલ બેન, આપનો ખૂબ ખૂબ આભાર. બીજું કહું, એ કોઈ હેરાન કરવા જશે બેન તો ગેનીબેન પણ છે અને આ રોનક પણ છે જ. સ્ટુડિયોમાંથી ત્યાં જઈને ઊભો રહી જશે. એટલે એને બી તો આપણે ખુલ્લો પાડીશું કે ભાઈ આ બુટલેગરવાળો કોઈ બાપ થાય જ તમારો, એ બી તો આપણે પૂછીશું ને. એટલે ચોક્કસ ગામવાળાની જોડે હું તો ઊભો રહેવાનો બેન, અને મને ભરોસો તમે પણ ઊભા રહેશો, અને જે પણ સાચો દિલથી ગુજરાતી હશે ને એ પણ ઊભો રહેશે. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. અલ્પેશભાઈ ઠાકોર, એમને પણ આ મુદ્દે આંદોલન કર્યું હતું, એમની સાથે મેં વાત કરી છે, એ પણ સાંભળી લઈએ. અલ્પેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. અલ્પેશભાઈ, ગ્રામીણ વિસ્તારમાં દારૂબંધીનું અભિયાન તમે ઉપાડેલું, એ અભિયાન કદાચ અધૂરું રહ્યું અને તમે નેતા પણ બની ગયા, ધારાસભ્ય પણ બની ગયા. જો કે એ જ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, એના એક ગામવાળા એક આખું સામાજિક મુહિમ ઉપાડી અને દારૂબંધી બંધ થાય, લોકો દારૂ ન પીવા માટે અનાજનો દંડ પણ નક્કી કર્યો. આ આખા અભિયાનને આપ કેવી રીતે મૂલવો છો? જો રોનકભાઈ, આ એક મોટું દૂષણ છે અને કોઈ પરિવાર, કોઈ મા બાપ, કોઈ પત્ની, કોઈ બાળકો નહીં ઈચ્છતા કે એમનો ઘરનો મોભી આવા વ્યસનોમાં હોમાય અને આ વ્યસનોના રવાડે ચડે. આ દારૂબંધી એ મારી દિલથી અપનાયેલી બાબત છે અને હું વારંવાર કહેતો હોઉં છું, મારો એક અભ્યાસ જે છે કે બધા જ દુઃખોની જો મૂળમાં કંઈ હોય તો એની એબ એના વ્યસનો છે. દારૂબંધીની અમારી મુહિમ બહુ જ મોટી સફળ થઈ છે. ગામડાઓમાં, સામાન્ય લોકોમાં અમે ખૂબ એમાં દારૂ છોડાવવામાં સફળ રહ્યા છે. પરંતુ હજુ પણ જે 100% સિદ્ધિ જોઈએ એ તો એ નથી કરી શકે, એ વાસ્તવિકતા છે. કોઈ ગામડાએ આ પ્રકારની મુહિમ ઉઠાઈ છે તો આ સારી બાબત છે અને આવકારવા લાયક છે. અને દંડના માટે એમણે અનાજનો દંડ રાખ્યો. હું આ પાથાવાડા ઝોનની જ વાત છે. પાથાવાડામાં આ પ્રકારનો જે કોઈ લોકોએ આ નિર્ણય કર્યો છે એ સમગ્ર ગામના મોભીઓ, સમગ્ર ગામને નમન કરું છું, વંદન કરું છું. અને ઘણીવાર શું થાય રોનકભાઈ કે આ પ્રકારની બદીઓની સામે લડતા હોય ત્યારે એની કઠણાઈઓ ઘણી બધી હોય છે, એના સામે અવાજ ઘણો બધો બુલંદ હોય છે. ઘણીવાર બુટલેગરોની વાત હોય, ઘણીવાર જે લોકો માટે લડતા હોય છે એ લોકોને ગમતું નથી હોતું. પરંતુ આ ગામે જે નિર્ણય કર્યો છે હું આવકારું છું અને આવા જ પ્રકારનો નિર્ણય એ બીજા લોકોએ પણ કરવો જોઈએ. અને અનાજનો દંડ રાખ્યો છે, ખૂબ સારી વાત છે. પણ અલ્પેશભાઈ, દારૂબંધીનો અમલ કરાવવો પોલીસની જવાબદારી છે. ગ્રામીણોએ જાતે આ મુહિમ ઉપાડવી પડી છે, એનો મતલબ અમલ થતો નહોતો, પોલીસ અમલ નહોતી કરાવતી. તમને નથી લાગતું કે પોલીસ માટે આ શરમજનક છે કે ગ્રામીણોએ જાતે આવો નિર્ણય કરવો પડે, જાતે નિયમ બનાવવો પડે? જો 100% જવાબદારી વહીવટીતંત્રની, સરકારની, પોલીસ વિભાગની છે, પણ શું ફક્ત એમની જવાબદારી છે? માની લો એ નિષ્ફળ ગયા ક્યાંક તો પછી ઘર તો આપણું બરબાદ થાય છે. તો આપણી પણ એટલી જ જવાબદારી છે, મા બાપની એટલી જવાબદારી છે, કુટુંબ કબીલાની એટલી બધી જવાબદારી છે. એટલે જવાબદારી આ બધાયની છે. આ સામાજિક મુહિમ છે, આ બધી છે, આદિ અનાદિ કાળથી ચાલી આવતી આ વ્યવસ્થા છે. એનામાંથી તમારે છોડાવવું હોય તો એમાં ધર્મ, સંસ્કાર, પ્રેમ, વિશ્વાસ આ બધાની સાથે આપણે બધા એની સાથે કનેક્શન રાખવું પડે. નફરતથી, અવિશ્વાસથી કોઈ વસ્તુ નહીં છોડાઈ શકો. પોલીસની જવાબદારીની સાથે આપણી પણ એટલી જ જવાબદારી છે કે આપણે બધાએ આની સામે લડવું પડે, આપણે બધાએ આની સામે સજાગ બનવું પડે. રોનકભાઈ, તમને આપને કહું કે મેં ગિફ્ટ સિટીમાં જે વાત આવી, મેં વાત મૂકી કે વ્યસન મુક્તિની આજે વિરુદ્ધમાં છું તો કોઈ એવું કહ્યું કે આમણે ખાલી દેશી દારૂનો જ વિરોધ છે. હું હજુય આપને કહું, એ દારૂ હોય, સાદો કે સસ્તો કે મોંઘો દારૂ હોય, ડ્રગ હોય કે બીડી હોય, ગુટખા હોય, હું તમામ પ્રકારના વ્યસનોનો વિરોધી છું. અલ્પેશભાઈ, તમારી ખામી કોને સુધી હું નથી જાણતો, પણ જો મારા વિડીયો એડિટરે અને મારા પીસીઆરે સીધા તમારે આંદોલનવાળા વિઝ્યુઅલ પ્લે કર્યા અને મને અંદર પ્રોમ્પ્ટ પણ કર્યું કે અલ્પેશભાઈને કહો, અલ્પેશભાઈએ તો મુહિમ ચલાવી હતી, અલ્પેશભાઈએ દેશી દારૂ વિરુદ્ધ જબરજસ્ત અભિયાન કર્યું હતું, એના દ્રશ્યો પણ પ્લે કર્યા.
હવે એ લોકો એમ પૂછે મને કે અલ્પેશભાઈને એ પણ પૂછી લો કે આ અભિયાન અધૂરું કેમ મૂકી દીધું, આ ગામવાળાની જોડે અલ્પેશભાઈ જાય કેમ નહીં, જુઓ એટલે આવું કહે છે. અધૂરું છે જી નહીં રોનકભાઈ, અધૂરું અભિયાન છે જ નહીં. મારી તમામ સભાઓમાં બહુ લાગણીસભર મારી વાત પહેલી જ વ્યસન મુક્તિની ચાલુ થાય છે. તમે આજે આપને કહું, કોઈ એવું કહેતું હોય કે મારા છોકરાઓ છે ને જનતા રેડ કરે કે બુટલેગરો છે ફાઇટ કરે અને ખોટા કેસોમાં કોઈ ભરાઈ દે, તો એક મારા યુવાનોને મેં એ વખતે જ્યારે ચાલુ કર્યું ત્યારે એમના ઉપર લોકો જ આક્ષેપ કરવા લાગ્યા, લોકો જ રોકાયા. એટલે મેં મારા યુવાનોને કીધું કે આપણે કોઈ જનતા રેડ કે આ પ્રકારનું નહીં, એક વિચારધારા ઊભી કરો. એની વિચારધારામાં અમે સફળ છીએ. હું આજે પણ કહું કે મારી દેશી દારૂ સામેની લડાઈ નથી, દેશી નહીં તમામ પ્રકારના વ્યસનો સામેની લડાઈ છે. એ મોંઘો હોય કે સસ્તો દારૂ હોય, એ ડ્રગ હોય કે કોઈ પ્રકારના ગુટખા હોય, બીડી હોય, આની સામેની લડાઈ છે. હું આજે ચાલુ છે. આપને કહું કે આ તો કેવું છે કે તમે દારૂ પોતાના ઘરમાં છોકરો પીને આવતો હોય અને જ્યાં વેચાતો હોય ત્યાં અમને કહેવા આવે કે આ બંધ કરાવો, પણ તમારા છોકરાને સુધારવાનો પ્રયત્ન કરો. તમે કેમ ના જાઓ, તમે કેમ ના જાઓ? અમે તમારી સાથે આવીએ પણ તમે કેમ ના જોડાવ? આ તો કે બાજુવાળો શહીદ થાય, અમારો નહીં, અમે બુટલેગરો જોડે કેમ દુશ્મની કરીએ? એવી વાત બધા લોકોની જ્યારે આવી ત્યારે મને લાગ્યું કે મારા યુવાનોને ખોટી રીતે ભરાવાનો મેં વિચારધારા મૂકી. એ વિચારધારા વ્યસન મુક્તિની, એ વિચારધારા શિક્ષણની, એ વિચારધારા રોજગારની, એ વિચારધારા ધર્મની, એ વિચારધારા સંસ્કારની, અને એમાં હું દાવાથી કહું કે હું સફળ છું. અમે બધા સફળ છીએ. અલ્પેશભાઈ, એક અંતિમ સવાલ. જુઓ, આપ જે કહો છો ને કે ખોટી રીતે કોઈ ભેરવી ન દે, આ ગ્રામજનોને પણ આ ચિંતા છે. મેં એમની સાથે વાત કરીને તો એમને ઉપરથી વિનંતી કરતા હતા. એ તો કદાચ ઓછું ભણેલા હોય એટલે એમને એમ હશે કે મીડિયાને કહીએ એટલે તરત એ સંરક્ષણ મળી જાય. અમે સરકાર સુધી વાત પહોંચાડીએ, પણ કેમ કે આપ ધારાસભ્ય છો, એ વિસ્તારને જાણો છો, આ પહેલને હું પણ આવકારું છું, તમે પણ આવકારો છો, આખું ગુજરાત આવકારે છે. એમને એ લોકોને ડર એટલો જ છે કે મેં આ પગલું તો લીધું, પણ ક્યાંક આ બુટલેગરો અથવા કોઈ પણ લોકો પોલીસ થકી એમને હેરાન ન કરે. બિચારા એમ કહેતા હતા કે અમને પ્રોટેક્શન આપજો, કંઈ તકલીફ પડે તો. એમને આપ શું ભરોસો આપવા માગશો? રોનકભાઈ, આ બધા સાથે હું લાગણીથી જોડાયેલો છું અને તમામ લોકો સાથે દિલથી જોડાયેલો હોઉં. અને હું આપને કહું કે જ્યાં અત્યાચાર, અન્યાય, પીડા છે, જ્યાં પ્રકારની બદી છે, ત્યાં બધી જ જગ્યાએ એ કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિના હોય, કોઈ પણ ધર્મના હોય, એમની સાથે લાગણીથી જોડાયેલો હોઉં છું. આ લોકો સાથે લાગણીથી જોડાયેલો છું. તમે મારા વતી અને તમારા વતી, આપણા બંને વતી એમને એટલી ખાતરી ચોક્કસ આપજો. હું મારી ખાતરી આપું છું, કોઈ પણ અસામાજિક તત્વ, કોઈ પણ એ પ્રકારનો અસામાજિક તત્વ જો તમારી સામે હેરાન કરવાનો પ્રયત્ન કરે તો હું એનો એ જ અલ્પેશ ઠાકોર છું, તમારી સાથે છું. કોઈ આવા બુટલેગર, બે નંબરિયાઓ આપણાને ડરાઈ જાય એ વાતમાં કોઈ દમ નથી. ઈમાનદાર માણસ કોઈનાથી ના ડરે અને ઈમાનદાર માણસે કોઈનાથી ડરવાની જરૂર નથી. આ ગામ લોકોને નમન કરું છું અને તમને ખાતરી આપું છું, તમારો દીકરો છું, તમારો ભાઈ છું. જ્યાં પ્રકારની બધી ચાલતી હોય આજે પણ તમારી સાથે છું. કોઈ પણ માણસ તમારી સામે આવે, કોઈ પણ બુટલેગર આ પ્રકારનો હેરાન કરવાનો પ્રયત્ન કરે, હું તમારી સાથે છું. કોઈની રોજગારી એટલે કે હપ્તો બંધ થવાની ડર હોય, એ પોલીસવાળા હેરાન કરવા જાય તો? રોનકભાઈ, આ રોજગારી કહેવાય? ઝેર વેચવું એ રોજગારી છે? બીજાના ઘરમાં અંધારું કરી, બીજાના ઘરના અજવાળા ઝૂંટવી લઈ અને બીજાના ઘરમાં રોગ કકર દેખાય, બીજાના ઘરની દરિદ્રતા આવે, બીજાના ઘરનો વાલ છોયો દીકરો નાની ઉંમરમાં મરી જાય, આને રોજગારી કહેવાય? જો આવો રોજગાર કરતા હોય ને, આ એક પ્રકારના નર પિશાચો છે, રાક્ષસો છે, જે બીજાનું ઘરમાં અંધારું કરી અને પોતાના ઘરમાં અજવાળા કરવા નીકળતા હોય છે. એવા લોકોની ના ઇજ્જત હોય છે, ના આબરૂ હોય છે, ના કોઈ સમૃદ્ધિ આવે છે. અને એવા લોકોને કોઈ જો પ્રોટેક્શન આપતું હોય અથવા એવા લોકોના હામી બનીને કોઈ પોલીસનો યુવાન પણ જતો હોય, કોઈ સૈનિક કોન્સ્ટેબલ પણ જતો હોય, જો એના પુરાવા મળશે તો 100% હું અલ્પેશ ઠાકોર જાતે જઈશ. પણ એટલું ચોક્કસ કહું, આવો ધંધો કરતા એવા લોકોને કહું છું, ઝેરના વેપલા બંધ કરો. બીજાના ઘર ઉજાડી અને પોતાના ઘર સમૃદ્ધ કરવાના સપના ના જુઓ. આ ઝેર વેચશો તો તમારા ઘરમાં પણ આ ઝેર આવશે, તમારા ઘરમાં પણ દુઃખ આવશે. ભગવાનથી ડરો, ભગવાનથી ડરશો તો આ પ્રકારનો વેપાર નહીં કરો. અલ્પેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને મને પણ ભરોસો છે કે કમસે કમ કોઈ જાય કે ના જાય, અહીંયા હેરાનગતિ થશે તો અલ્પેશ ઠાકોર ચોક્કસ આવશે અને એની જોડે હું પણ જઈશ. ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ. સામાજિક ક્રાંતિ લાવવાના ભાગરૂપ આ પ્રયાસ કરનાર ગ્રામજનોને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. હા, એક શબ્દ હું અલ્પેશભાઈ સાથેની વાતચીતમાં બોલી ગયો હતો, આ બિચારા ગ્રામજનો. માફ કરજો, આ ગ્રામજનો બિચારા નહીં, આ ગ્રામજનો બહાદુર છે. હું મારો શબ્દ પાછો લઉં છું. આ બહાદુરી તમામ ગામમાં
તમામ લોકોએ દર્શાવવી જરૂરી છે. અને જો ગ્રામજનો આ બહાદુરી દર્શાવે છે ને તો કોઈ તાકાત નથી કે ભઠ્ઠી તો ઠીક, એક પોટલી પણ ત્યાં વેચે, ગામમાં એક પોટલી પણ વેચે. અને કોઈની તાકાત નથી કે આખું ગામ એક થાય તો તે આપતો લેવા જાય. અને ત્યારે જ આ બધી રોકાશે અને ત્યારે જ ગામ બરબાદ થતું બચશે, યુવાન બરબાદ થતો બચશે.